જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે હું તમને જણાવવાનું છું કે ભાઈ બગદાણા ધામના જે સરપંચ શ્રી નવનીતભાઈ તેઓએ કોંગ્રેસ જનતા પાર્ટીમાં શું કામ જોડાયા અને હીરાભાઈ સોલંકી શું કામ તેના પર ગુસ્સે થયા છે તેના પર હું તમને જણાવવા જઈ રહ્યો છું. પણ અને શું છે આ સમગ્ર રહસ્ય તેના પર હું ચર્ચા કરવાનો છું અને એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન તમને જણાવવા જઈ રહ્યો છું કે ભાઈ શું કામ નવનીતભાઈએ કોંગ્રેસમાં જ જોડાયા અને શું કામ હીરાભાઈ તેના પર ગુસ્સે થયા છે અને શું હીરાભાઈએ નિવેદન આપ્યું છે અને શું નવનીતભાઈએ નિવેદન આપ્યું છે તેના પર ચર્ચા કરવાની છે. પણ જો ગાઈઝ એની પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયમાં શું થશે તેની પણ એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન સૌથી પહેલા તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે. એટલે કે સૌથી પહેલા અપડેટ ને સૌથી પહેલા જાણકારી તમને મળી રહેશે. એટલા માટે જ કહું છું ગાઈઝ, જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયમાં શું થશે તેની પણ એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે. વિડીયોની શરૂઆત કરીએ. ટૂંક સમય પહેલા બગદાણાના સરપંચ શ્રી નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જયરાજભાઈ આહિર દ્વારા, એવું કહેવામાં આવ્યું હતું. અને ત્યારબાદ ઘણા બધા કોળી સમાજ જે છે તે નવનીતભાઈના સપોર્ટમાં આવ્યા હતા. ઘણા બધા ધારાસભ્યો જે કોળી સમાજના હતા, હીરાભાઈ સોલંકી, બ્રિજરાજ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી વગેરે વગેરે જે કોઈ ધારાસભ્યો જે છે તે બધા જ નવનીતભાઈના સપોર્ટમાં આવ્યા હતા. અને આને લઈને સૌથી મોટો પ્રશ્ન આવ્યો છે સામે. જી હા, કે તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો હીરાભાઈ સોલંકીને સોશિયલ મીડિયાના માધ્યમથી એટલે કે મીડિયાવાળાએ પૂછપરછ કરી હતી. તો તેમાં હીરાભાઈ સોલંકીએ એવું કીધું હતું કે ભાઈ આવી અમને ખબર નહોતી અને સહેજે પણ જાણકારી નહોતી કે ભાઈ નવનીતભાઈ આવા પગલાં લેશે. પછી પૂછવામાં આવ્યું હતું કે તમે ભાઈ તેમના માટે લડ્યા હતા? તો હીરાભાઈ સોલંકીએ એવું પણ કીધું છે કે હા, અમે લડ્યા હતા, પણ અમારા સમાજને લઈને અને અમારા સમાજના ખાતર અમે અમારા સમાજના વ્યક્તિને ન્યાય અપાવવા માટે લડ્યા હતા. પણ આવી ખબર નહોતી ને પછી પૂછ્યું હવે તમે શું પગલાં લેશો? તો હીરાભાઈ સોલંકીએ એવું કીધું કે હવે અમે અમારી રીતે લડશું, તે તેમની રીતે લડશે, એવું હીરાભાઈ સોલંકીએ કીધું છે. અને નવનીતભાઈ એવું કીધું કે ભાઈ મને મજા આવી એટલે હું આમાં જોડાયો અને મને યોગ્ય લાગ્યું કે ભાઈ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા જેવું છે એટલે હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો. તો નવનીતભાઈને શું એવી વાતની આમ ખોટું લાગવાથી તે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા એવું બધા કોળી સમાજનું કહેવું છે કે ભાઈ ભાજપ પાર્ટીએ જે નવનીતભાઈને ન્યાય અપાવ્યો હતો અને જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ હતા, જે ધારાસભ્યો હતા, જે કોળી સમાજ, તેમને નવનીતભાઈને ન્યાય અપાવવામાં ફૂલ સપોર્ટ કર્યો હતો ને ન્યાય અપાવ્યો પણ હતો. તેમ છતાંય પણ અત્યારે હાલ એ જ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે ભાઈ હીરાભાઈ સોલંકીએ તેમના પાછળ શું કામ પૂરો દિવસ ને રાત લગાડી દીધી હતી અને તેમને ન્યાય અપાવ્યો હતો. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો આને લઈને સૌથી મોટા પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે કે ભાઈ શું કામ ને શું કારણોસર નવનીતભાઈ જે છે તે આ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે અને શું કારણ હતું તેની એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન તમને આવનારા વિડીયોમાં દઈશ. કેમ કે અત્યારે મારી પાસે પૂરી જાણકારી નથી આવી. જાણકારી મળતા જ હું તમારી સમક્ષ એક વિડીયો બનાવીશ કે શું કારણ હતું અને શું કામ નવનીતભાઈ જે છે તે કોંગ્રેસ જનતા પાર્ટીમાં જોડાયા છે અને હજુ આવનારા સમયમાં શું થશે ને શું નિર્ણય હતો અને શું કારણોસર આ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે તેની એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન તમને મળી રહેશે. તો પ્લીઝ ગાઈઝ, જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ ને આવનારા સમયમાં શું થશે તેની સૌથી પહેલા અપડેટ તમને મળી રહે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.